જય માતાજી ખેડૂત મિત્રો, ધન સ્વાગત છે આપણી ચેનલમાં. આજે આપણે વાત કરીશું જે પીએમ કિસાન સન્માન નિધિનો જે હપ્તો આવવાનો હતો, એટલે કે 23મો જે હપ્તો આવવાનો હતો, એ આજે તારીખ 20/6/2026 રોજ આજે ગુજરાત સરકાર દ્વારા, એટલે કે જે આપણા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એ બિહાર ખાતે જઈને જે હપ્તો રિલીઝ કરી દેવામાં આવ્યો છે. ઘણા ખેડૂતોને આવ્યો કે નથી આવ્યો એ કેવી રીતે ચેક કરી શકીએ, તો એના માટે તમારે જે પણ મેસેજ બોક્સ હોય મોબાઈલની અંદર, એની અંદર જઈને મેસેજ ચેક કરવાનો. અને જો મેસેજ ના આવ્યો હોય તો ઘણું ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે જે પણ આ યોજના દ્વારા જે હપ્તો આપવામાં આવે એવો સીધો જ ઘણા બધા ખેડૂતોના ખાતામાં, એટલે કે 9.44 કરોડ ખેડૂત મિત્રોના ખાતામાં આ હપ્તો જમા કરાવવામાં આવ્યો હતો. એટલે ઘણા પશુપાલક મિત્રો, એટલે કે ખેડૂત મિત્રોને જે પૈસા હશે એ હજી સુધી નથી આવ્યા, તો એમને ગભરાવાની જરૂર નથી. કારણ કે આ એક પ્રોબ્લેમ હોઈ શકે, એટલે કે સર્વરના કારણે પણ, સર્વર ઇસ્યુના કારણે પણ આવું થતું હોય છે. એટલે કે મેસેજ મોડો આવતો હોય છે, પણ પૈસા આવી જતા હોય છે. અને 3 કે 4 કામ જો તમે નહીં કરેલો તો પણ પૈસા તમારે નહીં આવે. કારણ કે જે પીએમ કિસાન સન્માન નિધિ છે, એની અંદર એક ફાર્મર રજિસ્ટ્રેશન, એટલે કે ફાર્મરનું એક રજિસ્ટ્રેશન કરાવવું પડશે, ફાર્મર આઈડી બનાવવી પડશે. અને જે પીએમ કિસાન સન્માન નિધિ છે, એની અંદર કેવાયસી કરાવવી ખૂબ જ ઉપયોગી છે. એટલે કે આ કામ કરેલા હશે તો જ તમારા ખાતામાં જે પૈસા છે એ જમા થશે મિત્રો. એટલે તમારે જે ફાર્મર આઈડી ન બનાવેલું હોય તો એ બનાવી લેવાની. એના માટે તમે યુટ્યુબમાં પણ વિડીયો જોઈ શકો છો, અથવા તો તમે કોમેન્ટ કરજો તો આપણે એક વિડીયો એના ઉપર બનાવીશું, જેથી તમને સંપૂર્ણ રીતે સમજાવીશું કે ફાર્મર આઈડી કેવી રીતે બનાવી. પછી જે કેવાયસી જે પીએમ કિસાન સન્માન નિધિની અંદર કરવાનું હોય છે એ કેવી રીતે કરવું, એ બધી જ વાત કરીશું. તો આજે જે પીએમ કિસાન સન્માન નિધિની જે પીએમ ઇવેન્ટ્સ છે, એની અંદર આપણે ઓપન કરી દીધું છે. અને અહીંયા જે પણ ખેડૂતોના ખાતામાં જે પૈસા નાખવાના હતા એ સરકારશ્રી દ્વારા, એટલે કે જે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે, એ બિહાર ખાતે જઈ અને એ નાખી દીધા છે પૈસા. એટલે અહીંયા કોઈ ટાઈમર નથી બતાવતું, ન કે એવું સવારે એવું ટાઈમર બતાવતું કે આટલા કલાક કે આટલી મિનિટ પછી પૈસા નાખશે જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે એ. આજે ઘણા બધા ખેડૂતોના ખાતામાં પૈસા આવ્યા છે, અને ઘણા બધા ખેડૂતોના ખાતામાં પૈસા પણ નહીં આવ્યા હોય. તો એમને શું કરવાનું છે, તો એક ફાર્મર રજિસ્ટ્રેશન, જે ફાર્મર આઈડી છે એ બનાવવાની રહેશે. પછી કેવાયસી કરવાની રહેશે. અને જે તમારી બેંક છે, જો મેસેજ ના આવે 2 કે 3 દિવસ પછી, જો તમારે મેસેજ ના આવે તો તમારે એક કામ કરવાનું છે, જે તમારી જે બેંક હોય એની મુલાકાત લઈ અને તમારી જે ચોપડી હોય બેંકની, એ બેંકની અંદર જવાનું રહેશે. અને પછી તમારે એની અંદર એન્ટ્રી પડાવવાની રહેશે. એટલે કે એન્ટ્રી જો પડાવશો તો જે પૈસા આવ્યા છે એ બતાવશે કે પીએમ કિસાન સન્માન નિધિ ના જે પૈસા છે એ તમને જે એન્ટ્રી પાડશે એની અંદર બતાવી દેશે. જેથી તમારે મેસેજ ના આવવાના કારણે પણ તમને એવું થશે કે અમારે પૈસા કેમ ના આવ્યા, બીજાને આવ્યા ને અમારે ના આવ્યા. તો આવી રીતે તમે ચેક કરી શકો છો. આ શું કારણે મેસેજ ના આવે એની વાત કરીએ તો મોબાઈલ નંબર લિંક ના હોવાના કારણે પણ મેસેજ આવતા નથી. પછી સરકાર શ્રી જે પૈસા એક સાથે બધા જ ખેડૂતોના ખાતામાં નાખતું હોય છે, જેના લીધે પશુપાલક મિત્રો કે ખેડૂત મિત્રોને જે પૈસા આવે છે એની અંદર સર્વર ઇસ્યુ આવતું હોય છે. એટલે કે પૈસા આવી ગયા હોય છે, પણ જે મેસેજ આવતો નથી. એના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો ખૂબ દુઃખી થતા હોય છે કે અમારે પૈસા ના આવ્યા અને બાજુવાળાને આવ્યા. આવું બધું ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે જો તમે ફાર્મર રજિસ્ટ્રેશન, કેવાયસી જે આવે છે, અને જે ફાર્મર આઈડી બનાવેલો હોય, તો તમારે જે પણ પૈસા છે ટૂંક જ સમયમાં જે તમારું ખાતું હશે એની અંદર જમા થઈ જશે. અને જો ન જમા થાય તો આ 3 કામ કરવાનું રહેશે. એના માટે આપણે, જો તમે કોમેન્ટ કરશો, ઘણી બધી કોમેન્ટો આવશે, તો આપણે એના ઉપર પણ વિડીયો બનાવીશું, જેનાથી પશુપાલક મિત્રો કે ખેડૂત મિત્રોને જરા પણ જે તકલીફ ના પડવી જોઈએ એના માટે. તો હવે આવી રીતે તમે પીએમ કિસાન સન્માન નિધિનો જે હપ્તો છે એ આવી રીતે ચેક કરી શકો છો. એટલે કે જો મેસેજ ના આવે તો તમારી જે બેંક હોય એની નજદીક જે તમારી બેંક હોય ત્યાં જઈ અને તમે રૂબરૂ જે ચોપડી હોય એની અંદર એન્ટ્રી પડાવશો, એટલે લખેલું આવશે સીધું જ પીએમ કિસાન સન્માન નિધિ 2000 રૂપિયા, એવું બધું લખેલું હોય છે. એટલે જેથી તમે કમ્પ્લીટ ખબર પડશે કે પૈસા આવ્યા કે નથી આવ્યા.
અને જો તમે આ કરાવો પછી એની પછી તમારે જે મોબાઈલ નંબર છે એ લિંક કરાવી દેવાનો, જેથી જ્યારે પણ હવે પૈસા આવશે ત્યારે તમને મોબાઈલ નંબર ઉપર મેસેજ આવશે. તો આજના વિડીયોમાં આટલું જ. હવે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાર સુધી જય માતાજી.